હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ધનીબેનની સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે ઉઠી છે જસ્ટ હજી 2 મિનિટ થઈ છે ઊંઘમાંથી ઉઠી છે. અને હેતભાઈને આજે વેકેશન પડ્યું છે. વેકેશન ન પડ્યું તો તૈયારી કરવા આપીએ. શાની તૈયારી કરવા? પરીક્ષાની. તો પરીક્ષાની તૈયારી કરો ને તે પછી એ તો મને એમ તો બધું આવડે. બધું આવડે છે ને તો પછી તૈયારી. તો 40 માંથી 40 લે. હા 40 માંથી 40. મેં ધની કે 40 માં 40 આવશે ને કીધું તું હે ને? તું એ લાવીશ ને? હા ચલો હવે અત્યારે બધી બુફર છે આપવાનું છે પાછું. હા બેટા 2-3 દિવસ માટે વાપરો લાય તો કાલે રાત્રે લગભગ 2-2:30 વાગે ઊંઘ્યો છું. ઊંઘ જ ના આવે. 11:30 વાગે ફ્રી થઈ ગયો છું પણ ઊંઘ જ ના આવે. અને આજે તો થોડી ઊંઘ આવી રહી છે અત્યારે સવારમાં. આજે વળી છે ઈદ. આજે માર્કેટ થોડું ઠંડુ હશે તો એ જવું તો પડશે. પ્રોડક્શન હવે ચાલતું હોય, માર્ચ એન્ડિંગ છે એટલે આજે જવા વગર છૂટકો નથી. જોઈએ છે આજે શું કંઈક થઈ રહ્યું છે નવા વિચારો સાથે નવા વર્ષે જવું તો પડે. કા બોલે ચડું જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. 3-4 પડી જેવું તેલ રહી વાપરી ગયું છે. અને અંદર લસણ, ટામેટાં અને લીલા મરચાં સાથે સાથે મસાલા કરીશું. હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. મસાલો આપણો થઈ ગયો છે. વટાણા, બટાકા અને ડુંગળી સરસ બધું આપણું મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ તેલમાં થવા દઈએ. પછીથી આપણી માટે શક્કરટેટી આવી છે કે અમે તો ખાઈએ પણ તમને પણ ખવડાવીએ. આવા પણ આપણે વ્યવસ્થ હોય છે. ચલો એને હવે નાખી દઉં પાણી. આટલો આપણો એમનો આપણા પર આટલો પ્રેમ ભાવ. બસ જરૂર મુજબ પાણી નાખી દીધું છે. 3-4 સીટી વાગશે એટલે આપણી સબ્જી તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. હા બીજા 2 જણા આવે છે. જુઓ હવે અત્યારે વાંદરો સરસ મજાનો આરામ ફરમાઈ રહ્યો છે. ચકાચક મસ્ત ખેંચી રહ્યો. મેં તો મારા સામે મંકી છે. બોલ ધનો અમારે બધી આવી વાતો ચાલો અહીંયા તો. હવે ધનો હા નહીં લાવતો ચાલ. હા અમુક ટાઈમે છે ને વાતો કરવામાં જોર આવી જાય છે. હા તો બેટા તું મને મારી સાથે વાત કરીશ ત્યારે તને ગોલા ખવડાવું બેટા. આજે એટલો બોરિંગ દિવસ ગયો છે ને કે ન પૂછો વાત. આજે માર્કેટ આખું સુમસામ છે, પૂરેપૂરું સુમસામ છે. શું કે? હા બેટા કે ગોલા ખાવા લઈ જવું અને ગાર્ડનમાં લઈ જવું. ઓકે આજે થોડો વહેલો નીકળ્યો છું હું
જેથી કરીને લોકો ગોળા ખવડાવી જાય ને ગાર્ડનમાં ફેરવતા હોઈએ. આજે અહીંયા 6:30 થઈ ગયા. એક ભાઈની રાહ જોઈને બેઠો છું. જોઈએ છે કેટલી વાર લાગે છે. હા સહી પકડે છે. ઠીક છે સાવ છે. ના ના વહેલો આવી જઈશ હું. એ હા જય અંબે. આજે આખો રોડ એટલો સુમસામ હતો અને મારા કોમ્પ્લેક્સમાં એક ચકલીઓ ફરકતું નહોતું. આજે કોઈ પબ્લિક નહીં. હમણાં અમારા કાલુપુર ને મારા માર્કેટમાં બધું કામ હતું, ફેબ્રિક પરચેસ કરવા માટે જતું. આખો રોડ સુમસામ, કોઈ જાતનું મુવમેન્ટ નથી આજે. વાંદરા ફરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું દૂધી અને કોબીના મુઠિયા. તમારી સાથે રેસીપી શેર કરું. થોડું વટાણા અને પનીરનું સબ્જી પણ બનાવવાની છે, તે પણ તમારી સાથે રેસીપી શેર કરીશ. આટલી છે કોબી, આ કસૂરી મેથી છે, અડધી દૂધી પડી હતી એને મોટા એના છીણીથી મેં આનાથી છીણી લીધું છે. કોબી અને આ છે કોબી, આ કસૂરી મેથી, આ છે દૂધી, બેસન, ઘઉંનો કકરો લોટ, ચોખાનો લોટ, આના અંદર લીલા મરચાં, લસણ, આદુ, વલિયારી, અજમો, તલ બધું નાખી અને ખાયણી મેં ક્રશ કરી લીધું છે. એમાં નાખીશું આપણે 2 પરી જેવું તેલ. આજે લીંબુની જગ્યાએ આપણે નાખીશું થોડું ખટાશ માટે જરાક આમચૂર પાવડર, સેજ નાખીશું ખાવાનો સોડા, સાથે નાખીશું આપણે સ્વાદ અનુસાર મીઠું, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું અને હિંગ, બધી વસ્તુ સરસ આપણે મિક્સ કરી લઈશું. આજે દૂધીને મેં મોટી છીણીથી છીણી છે, એટલે થોડીક મોટી સાઈઝ છે. એટલે સારી રીતે સરસ આપણે બધું મિક્સ કરી લઈશું અને બિલકુલ પણ પાણી નહીં નાખીએ. મસળી અને આપણે મુઠિયા વાળી દઈશું. આના અંદર મેં સેજ પણ પાણી નહીં નાખ્યું અને સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. હવે જે કુકરમાં આપણે મુઠિયા મૂકવાના છે એના અંદર આ રીતે આમાં જે લીંબુનો ઉપયોગ કરી લઈએ ને, તો આવી રીતે હું આવી ડબ્બીમાં મૂકી રાખું છું. હવે વેસ્ટમાંથી બેસ્ટ આપણે કરી શકીએ. જ્યારે પણ તમે આ બધું કંઈક બાફા મૂકો ને, તો નીચે કુકર આપણું એલિમેન્ટનું હોય તો એમાં ખરાબ થઈ જતું હોય છે. તો આ વેસ્ટ થયેલા લીંબુ આવી રીતે નાખી દો ને, તો તમારે અંદરથી કુકર સારું રહેતું હોય છે. બસ આ રીતે આપણે હવે એના બધા મુઠિયા વાળીને અમે મૂકી દઈશું. બધા મુઠિયા આપણે સરસ વાળી લીધા છે. આ રીતે આપણે અડધો કલાક જેવા આપણે એને સીજવા દઈશું. હવે ઉનાળાના સિઝનમાં આપણને દૂધી વધારે મળશે અને દૂધી બાળકો ખાતા નહીં હોતા, તો આ રીતે આપણે કંઈક ને કંઈક બનાવીને બાળકોને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા મુઠિયા તમને કેવા. આજે ઘી બનાવ્યું હતું, આજે એનું પનીર બન્યું હતું. એનું પનીરની આજે સરસ વેરાયટી આપણે પનીરની સબ્જી બનાવીશું. આ વટાણા છે, બોઇલ કરેલા છે. આપણે પહેલાં નાખીશું 2-3-4 પરી જેવું તેલ નાખ્યું. મેં જીરું નાખ્યું છે, લસણ, આદુ અને લીલા મરચાં. એના અંદર નાખીશું આપણે ઝીણી સુધારેલી ડુંગળી, સરસ આપણે સોટે કરી દઈએ. ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દઈએ. ડુંગળી આદુ લસણનો ટેસ્ટ પણ થોડો કાચો નીકળી જાય અને ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. ત્યાં સુધી આપણે થોડું 3-4 ચમચી જેટલું દહીં લીધું છે. એની અંદર આપણે પનીર ટીકા મસાલો છે. દહીંના અંદર આપણે થોડો એ મસાલો નાખીશું. પછી થોડો છોલે ચણાનો મસાલો નાખીશું. વચ્ચે આપણે ડુંગળીને પણ હલાવતા રહીશું. થોડી ડુંગળી ગળી જાય ત્યાં સુધી થોડીક આપણે એને થવા દઈએ. પછી એના અંદર મસાલા કરી દઈએ. હળદર,
લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, બધી સબ્જીનું મીઠું આપણે આમ મીઠા આ દહીંમાં નાખી દઈશું. સરસ આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે અંદર ટામેટાં નાખી દઈએ. ટામેટાં પણ થોડા સોફ્ટ થઈ જાય. ટામેટાને થોડું ગ્રેવી પૂરતું થોડું મીઠું નાખીએ આપણે. સરસ આપણા ટામેટાં અને ડુંગળીની ગ્રેવી જેવું સરસ થઈ ગયું છે અને એકદમ સરસ થવા દીધું હતું. હવે જે આપણે દહીંના અંદર મસાલો નાખ્યો તે મસાલો બધો અંદર આપણે નાખી દઈશું. સરસ ક્રીમી ટેસ્ટ ચડાઈ ગયો છે. દહીં બહુ ખાટું નથી એટલે સારું થયું છે. એના અંદર થોડું પાણી નાખી દઈએ અને સરસ બધું હલાવી એના અંદર બોઇલ કરેલા વટાણા નાખી દઈએ. તમારા અંદર કેપ્સિકમ ડુંગળી તમે નાખેલી છે, તમારે કેપ્સિકમને જે કંઈ નાખવું હોય ત્યાં અંદર નાખી શકો છો. લાસ્ટમાં આપણે નાખી દઈએ પનીર. આપણું ઘરનું પનીર બનાવેલું છે. આપણા ઘીમાંથી ઘી પણ બને, માવો પણ બને અને સરસ આપણી પનીરની એક સબ્જી થઈ જાય તૈયાર. ગઈ વખતે તમને પનીર ભુજી બતાવી હતી. આજે આપણે સરસ વટાણાની નાખીને સબ્જી પનીરની તૈયાર થઈ ગઈ છે. એક ટાઈમનું સાંજનું આપણું જમવાનું તૈયાર થઈ જતું હોય છે. બસ થોડીક વાર એને ઉકળવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા વટાણા અને પનીરની સબ્જી તમને કેવી લાગી. શું કરે? શું કર્યું? એવું કર્યું તું? જો આ બધા ઓશિકા મૂક્યા ને અહીંયા આગળ, ઢીંગરા ત્યાં આગળ મૂક્યો. હું આવ્યો મસ્ત થોડુંક માથું દુખાતું હતું. રુચિ હજુ ચાલવા ગઈ છે, એ આવે છે. પેલા તો બામ કરશે થોડી વાર બેસું. પપ્પા તમે શું ખાઈને આવ્યા એવું? ચોકલીને આવું બધી ખબર પડે છે. એ ધની, એ આમાં આવજે. આજે તું સ્કૂલે ગઈ હતી બેટા? ધનુ આમ તો આ બેટા મસ્ત એમનો ઘર બનાવીને બેઠી છે. પછી શું કર્યું આજે બધું? તમે શું ખાધું? એ તો કેમ મને કે મેં પનીરનું શાક ખાધું. શું ખાધું? હા તો આજે ક્યાં ગઈ હતી? કોનો બર્થડે હતો? હે તને ધીરે ધીરે ઉતરજે. હા બધું રસ્તામાં એવું મૂક્યું હા લોકોએ તો. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. કોનો બર્થડે હતો કે આજે? એમ કરાય. બર્થડે કોનો હતો? પનીરનું શાક બનાવ્યું તો મસ્ત ગ્રેવી વાળી બની છે. જો ચકાચક ગ્રેવી બની છે. મસ્ત ગ્રેવી બની છે. હા અને આજે હું ડીમાર્ટ ગયો હતો
એવું કોણ કરે? ચલો આ રેડનું તો આપણે વાત નથી કરતા ટૂથપેસ્ટની, પણ ઓલ આઉટનું રુચિતા 122 રૂપિયામાં 2 નોન રિફિલિંગ, બરાબર, અને લગભગ 133 રૂપિયા સમથિંગ જેવું કંઈક છે રિફિલિંગની સાથે, મશીન સાથે. તો પછી મેં 4 લીધા. એ હું ગાંડો તો નહીં થઈ ગયું સિંગલ સસ્તું હતું. રિફિલિંગ ના, રિફિલિંગ સાથે લો તો કઈ 5 રૂપિયાનો જ ફરક હતો. પછી આ ક્યાં 4 છે? આમાં તો રિફિલ જોડે આવ્યું છે. આ તમે રિફિલ વાળું લીધું ને પછી 190 હતું. ના એ 100 ને 132 રૂપિયા તો પ્લીઝ ચડી ગયું. 132 વાળા. અને પેલું 122 રૂપિયામાં 2 સિંગલ જ આવે. હા. જો આ અહીંથી આમ ચડી ગઈ. તો મને કીધું હોત તો હું તને પાણી ના પીવડાવત બેટા. પાછું નહીં આપવી પડે. હે તનું હું તને પાણી ના આપત બેટા, તો જાતે ચડી ગઈ. મસ્ત પનીર की सब्जी बनाई है. બીજું બનાવ્યું? મુઠિયા, ખીચડી. સરસ. ચલો ભાઈ, અત્યારે છે ને ધનવી છે ને મને અડસ એટલે કરંટ આવે છે. ગ્લાસ ભરતો હજુ પાણી. આવ્યો કરંટ? ધનુ કરંટ આવ્યો? અત્યારે આજકાલ બધા કરંટ વધારે આવી ગયા છે. ઊંધી પડી સારી આખી. બસ બેટો મસ્તી ના કરવા, ગળું આવી રહ્યા તનું. ચલો બાજુ છે ને થોડું માથું દુખાય છે બરોબરનું. આ વહેલાસર આવવાની ગણતરી હતી, બધું થોડુંક આ લોકોને ફેરવ્યું, બરાબર મેળ જ ના પડે. કેમ લેટ થઈ ગયું, કેવી રીતે લેટ ખબર જ ના પડે. વહેલો વહેલો આવે ને? હા આજે થોડોક વહેલો આવ્યો છું, થોડોક વહેલો આવ્યો છું. અરે ગાંડી જપને મસ્તી ના કર ને. મસ્ત મસ્તી કરે છે. અને આજે તો આખું માર્કેટ સોમસામ વાળું હતું, પણ મારે જવું જરૂરી હતું. કામ બધા બાકી હોય તો પૂરા કરવા પડે. પીવાનું છે પાણી? પ્રીતમબેન લખીરાજ વિશાલ, યુ વોન્ટ ટુ નો પ્રાઇસ ઓફ સ્મોલ લેન્ડ એન્ડ ગ્રો વેજીટેબલ ઇટ કોલ ultimate which English people buy very small area to grow their own vegetables. અચ્છા, આપણે ઇન્ડિયા બી ઘણા બધા લોકો વાવે છે, અને આપણા ફોરેનના બી ઘણા બધા રહેતા હોય છે બહાર. એમને જો જગ્યા પડી ત્યાં બી સરસ મજાનું વાવેતર કરતા હોય છે, અને સારી વાત છે. અને આજે એક મેં રીલ્સ જોઈ હતી, કોઈક ભાઈ સિર્ફ લંડનમાં કે ક્યાંક મને ખબર નથી, ત્યાં ગોળાનું ચાલુ કર્યું છે. ગોળા વેચવાનું ચાલુ કર્યું. સરસ. ભરતભાઈ લખેરા જોઈએ તો ગમે તારે ચપ્પલ લેવા પહેલા જાય છે. આ ચપ્પલ એનો હરખ શોખ છે. ઈલાબેન એકવાર ગુવારના બાફ્યા વગર ડાયરેક્ટ વઘારો, સરસ બનશે. અચ્છા સરસ, ડાયરેક્ટ વઘારો બાફ્યા વગર. એનું ફૂલ તમે તેલમાં વાપર્યું? જાસૂદના ફૂલ છે. જાસૂદના ફૂલ. ઓકે. કુમનભાઈ લખી રહ્યા છે સુગર હોય તો સવારે નાના કોટે લીમડાના પાન ખાવાનું રાખો. કડવા લીમડાના પાન. અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે. મોરબી સરસ ચૈત્ર મહિનો ચાલે છે તો પણ આપણે અત્યારે 4-5 લીમડાના પાન ચાવવા જરૂરી છે, કારણ કે ચૈત્ર મહિનામાં લોકો લીમડાનો રસ પીતા હોય છે. એ અત્યારે મોર અમદાવાદ તો મોર વેચાય, લીમડાના મોર વેચાય. બહુ થાય છે. છોકરાઓ વેચો છે, 10 રૂપિયા કે 20 રૂપિયા કંઈક વેચતા હોય છે. આપણે ખાતા નહીં, કરવું તો એટલે આપણે પૂછતા જ નહીં. પીવું છે ચૈત્ર મહિનામાં પીવું જોઈએ. હા પીવું જોઈએ ને, 100% પીવો. સરગવો નહીં. ચલો કાલે જો પોસિબલ થાય તો કાલે લેતો આવીશ, બરાબર? આપણે બધા કહીશું. લીમડાનું દાંતન કરવું પણ બહુ સારું છે. બધું સારું છે. અત્યારે માથું ચડ્યું છે, અત્યારે ઊંઘવું એ જરૂરી છે. અડધો કલાક હું આરામથી હોઈ જઈશ, પછી વિડીયો એડિટિંગ બધું અપલોડ કરીશ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.